keys to success in life. બટ જે આપણે આ એડવાન્સ કરીએ ને ત્યારે એકચ્યુઅલી આપણે આમાં પ્રેક્ટિસ કરીએ છીએ. આપણે એ આપણામાં એ રીતનું ચેન્જ લાઈફમાં કે જ્યારે આપણે કાલે એટલે ઓરિજિનલ લાઈફમાં આપણે જાશું, જે રીતે આપણે રૂટીન લાઈફ જીવશું, ત્યારે આપણે એકચ્યુઅલી ત્યારે ત્યાં આ કોર્સ થ્રુ પ્રેક્ટિસ કરી શકશું. થેન્ક યુ નિકિતા દીદી કે તમે મને પુશઅપ કરતા રહ્યા કે કર મારી ઉંમરમાં એટલે કંઈ હવે તો ગણતરી પણ મૂકી દીધી છે. મારો આ નિકિતાબેન સાથેનો ચોથો એડવાન્સ કોર્સ છે. દર વખતે નિકિતાબેનનો જ્યારે બી કોર્સ કરે ત્યારે કંઈક નવું જાણવા મળે છે. અને ખાસ નિકિતાબેનની જે ફ્લેવર છે એનું કમિટમેન્ટ, કોર્સ કન્ટેન્ટ એમાં અને એમની જે ટાઈમ મેનેજમેન્ટ જે છે એને આપણે હેડ્સ ઓફ કહેવા પડે. અને ખાસ તો ટેકનોલોજીમાં પણ અમારા બધા ટીચર્સમાં અત્યારે નંબર 1 કહી શકાય તો નિકિતાબેન છે. લેટેસ્ટ ટેકનોલોજીની સાથે જો રહેતા હોય તો નિકિતાબેન છે. અને એમનું એ કોઈ પણ પરિસ્થિતિમાં અટવાતા નથી. મેં જોયું છે વોટ આઈ ઓબ્ઝર્વડ ઇન માય લાઈફ. ચેલેન્જીસ તો ઘણી બધી આવે છે જીવનમાં, નથી આવતી એવું નથી હોતું, પણ ચેલેન્જીસથી પણ જે ગુરુદેવનું જે નોલેજ છે એ ખરેખર જીવી જાણે છે. અને એનામાંથી પ્રેરણા લઈને આપણને ઘણું બધું મળે છે. અને હું બધાને એ જ કહીશ. પણ મેં એડવાન્સ કોર્સ ઘણા બધા કર્યા છે. બેંગ્લોર, વાસદ, ઋષિકેશ, પ્રેરણાધામ, ઘણી જગ્યાએ ખરેખર મજા. મેં તો નિકિતા દીદીનો કર્યો છે કોર્સ, કરવો જ જોઈએ, પણ અહીંયા લોકલમાં હોય ને એટલે મને થોડીક તકલીફ પડે. ઘરે જઈને નાના છોકરા હોય એટલે બોલાવે, એટલે મેં કીધું મારે કોર્સ નથી કરવો એટલે ચાલને ભાઈ હવે. એટલે કોર્સ કર્યો, ખરેખર મજા આવી. અને મેડિટેશન જે આટલા બધા કરાવે છે ને, જે ટીચરો ઘણી ફ્લેવરવાળા ટીચરો હોય છે, પણ અમુક તો મૂકી દેતા હોય, બધા ન કરાવતા. પણ નિકિતા દીદી તો એક કોર્સનું મેડિટેશન કરાવે છે, ખરેખર મજા આવે છે. ઘણા નવીન દર વખતે જાણવા મળે છે એની પાસેથી મેડિટેશન. જય ગુરુદેવ. પછી નાઇટ શિફ્ટ પૂરી કરીને હું અહીંયા આવી જતો મેડિટેશન ને આ શિબિર માટે. એટલે થેન્ક યુ ટુ નિકિતાબેન કે મારો કોન્ફિડન્સ લેવલ વધાર્યો કે ના તમે આવી જાઓ, તમને હેલ્પ થશે. અને મારું એવું છે કે મન સતત વિચાર કરતું જ રહેતું હોય, એટલે અહીંયા આવીને એવું મને લાગ્યું કે ના મનને શાંત કરી શકી ખરી. એટલે વેરી ગુડ એક્સપિરિયન્સ આઈ હેડ. અને હું બીજાને પણ રિકમેન્ડ કરીશ કે એકવાર તો આ કોર્સ કરવો જ જોઈએ. અને નિકિતા મેડમે આપણા ફેમિલી મેમ્બરની જેમ હેલ્પ કરી કે એમને મને એમ કીધું કે તમને ઉઠાડવું હોય તો તમે મને કહેજો કે હું તમને રિંગ કરી દઈશ. એટલે આવું મેં પણ ધ્યાન આપણે કરી તો મને એવો અનુભવ થયો કે આપણે અંદરની શક્તિ શું છે એના આપણે આપણા ખુદ હારે આપણે જોડાઈ શકીએ છીએ ધ્યાનથી. ને બધા આપણે વાતચીત કરતા હોય, આપણે અંદર હારે આપણા અંતર આત્મા હારે વાતચીત કરવી હોય તો ધ્યાન જરૂરી છે. બીજા નંબરે ધ્યાનથી આપણે ઘણું આપણે ટૂંકમાં લાગતું હોય કે થોડાક સમય પછી શું થાય, કાંઈક એવી ટૂંકમાં મોટી મુસીબત જેવું આપણે કંઈક લાગતું હોય કે 3-4 મહિના પછી આવું કંઈક છે, ટૂંકમાં કામ ધંધામાં એવું ચાલુ રહેતું હોય, પણ એના સામે લડવાની અત્યારથી શક્તિ આપે એમ થાય કે ભલે આવે તો જોઈ લેશે, કઈ વાંધો નહીં. મારું નામ અજય લાઠિયા. બાંધકામનો વ્યવસાય છે અમારે. मैं चुप नहीं रह सकती हूँ. मेरा बकबक करने की आदत है, पर 3 दिन मैं अच्छे से शांत रह के और सब कुछ अच्छे से किया, तो मुझे बहुत अच्छा लगा. एकदम सरस साइलेंस, माइंड एकदम शांत થઈ ગયો છે અને આગળ પણ